ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છે મિત્રો? આજે એક લેડીઝ ઓડિયો લઈને આવ્યો છું. બેનનું નામ છે પૂનુબેન ધીરજલાલ દવે. તેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. તો બેન માટે કોઈ પાત્ર મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાવે છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે પૂનુબેનને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને ખાસ મિત્રો, ઓડિયો જ સાંભળવાનો છે અને સાંભળી અને પછી તમારે મને ફોન કરવાનો છે. ઘણા મિત્રો સાંભળતા નથી, ફક્ત ફોટો જોઈ અને ફોન કરતા હોય છે. અને ફોટા જે હોય છે એ અમે ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરી અને મૂકતા હોય છે. કોઈ પણ બહેનોના ઓરિજિનલ ફોટા, એના ઓરિજિનલ ફેસ અમે ચેનલ ઉપર આપતા નથી. બેનનો નંબર પણ જાહેર નથી કરતા અને બેનનો જે કાંઈ પર્સનલ અમુક જે બાબતો હોય છે એ પણ જાહેર નથી કરતા. અને ખાસ કોઈને પસંદગી આવે તો અમે બેન સાથે વાત પણ કરાવીએ અને જો બેનને અનુકૂળ આવે તો એકાબીજાને અમે નંબર આપી દઈએ છીએ અને વાત પણ કરાવીએ છીએ. તો મિત્રો, આ નોંધ લેવી છે, તમે જે કાંઈ વાતચીત કરશો એ રેકોર્ડિંગ ચેનલ ઉપર આવશે. એ જ રીતે કામ અમે કરીએ છીએ. ઘણા મિત્રો પર્સનલ વાત કરાવી દો, અમારી જાહેર ન કરતા વાત, પણ એવી રીતે અમે કામ નથી કરતા. તો મિત્રો, જે કોઈ અમને ફોન કરશે એની જે કાંઈ ચર્ચા થશે એ બધું ચેનલ ઉપર આવશે. એના દ્વારા જ અમે કામ કરીએ છીએ. તો આ નોંધ લેવી. અને ખાસ મિત્રો, જે લોકો અમને ફોન કરતા હોય છે અને વાત કરવા માગતા હોય છે કે ભાઈ અમને આ બેન સાથે વાત કરાવો, તો એ મિત્રોને હું ખાસ વિનંતી કરું છું કે તમે જે કાંઈ અમને ફોન કરો ત્યારે એક કાગળની અંદર એ ઓડિયો નંબર લખી લેવો, એ બેનનું નામ લખી લેવું અને પછી જ અમને ફોન કરવો. ઘણા મિત્રો શું કરે છે, ફોન કર્યા પછી એને ખુદને યાદ ન હોય કેની સાથે વાત કરી છે, પછી અમને કહે ફલાણા બેન. પણ ખરેખર એ નામના કોઈ બેન અમારી ચેનલમાં હોતા નથી. તો તમારી પાસે જે કાંઈ માહિતી હોય એ તમે એક કાગળની અંદર લખી અને પછી અમને ફોન કરશો તો વધારે સહેલું બનશે. નહીંતર ઘણી વખત અમારી પાસે સમય નથી હોતો, કારણ કે રોજના 200 ફોન આવે છે. હવે તો એકને એક વ્યક્તિ સાથે અમે અડધી કલાક વાત કરશું તો બધા સાથે અમે વાત કેમ કરશું? અમુક નોર્મલ વાત હોય, ખાલી થોડી ઘણી પૂછપરછ હોય, તો એવા વ્યક્તિને અમે જવાબ આપીએ તો એને સંતોષ થઈ જાય. અને બીજું, ખાસ મિત્રો, બધા મિત્રો યાદ રાખવાનું છે કે અમે ફક્ત ઓડિયો દ્વારા જ કામ કરીએ છીએ. તો ઘણા નવા મિત્રો હોય છે, નવા સભ્યો હોય છે, એને હું ખાસ વિનંતી કરું છું કે તમે આ ઓડિયો સાંભળજો. આની અંદર જે કાંઈ અમે બાબતો આપીએ છીએ એ રીતની બાબત એ છે કે તમે જે વાતચીત કરશો અમારી સાથે એનું અમે રેકોર્ડિંગ કરશું અને ચેનલની અંદર મૂકશું અને એ પરિચય દ્વારા તમને પાત્ર મળવાની શક્યતા રહે. ઉપરાંત તમારો બાયોડેટા છે એ અમને મોકલો. એ બાયોડેટા અમારા ફેસબુક પેજ ઉપર મૂકશું, એના દ્વારા પણ પાત્ર મળવાની શક્યતા રહે. બે જ રીતે કામ કરી છીએ. બાકી અમારી પાસે કોઈ રજિસ્ટર નથી. તમે અમને ફોન કરશો, તમારી ડિટેલ અમારી પર્સનલ રાખશું અને કોઈ એવા બેનનો ફોન આવશે એટલે અમે એને પર્સનલ ડિટેલ આપશું. આ રીતે અમે કામ નથી કરતા. જે કાંઈ ચર્ચા છે એ આપણે ચેનલની અંદર મૂકી અને એ ચર્ચા આપણે કરીએ છીએ. તો મિત્રોને ખાસ વિનંતી છે કે આ બાબત ધ્યાનમાં રાખવી અને એ રીતે અમને ફોન કરવો. બીજું ખાસ મિત્રો, અમે કોઈ આની અંદર છુપા ચાર્જ નથી લેતા, કોઈ જાતનો ખર્ચ નથી લેતા. બિલકુલ માનવ સેવા છે, બિલકુલ ફ્રી સેવા છે અને આ ફ્રી સેવા દ્વારા જ અમે કામ કરીએ છીએ. તો મિત્રો, ખાસ યાદ રાખવું, ખાસ નોંધ લેવી કે આ અમે જે કરી છીએ એક નિઃશુલ્ક સેવા જ છે. કોઈ છુપા ચાર્જ નથી કે ભાઈ લગ્ન પછી આટલા પૈસા આપો, લગ્ન પહેલાં આટલા આપો. નહીં, એવી રીતે અમે પૈસા નથી લેતા. ફક્ત એક માનવ સેવા જ કરીએ છીએ. તો આ જ રીતે અમે કામ કરશું. તો મિત્રો, હવે ખાસ સાંભળીએ પૂનુબેન ધીરજલાલ દવેનું આ કોલ રેકોર્ડિંગ. અને બેન જૂનાગઢના છે, સ્પષ્ટતા કરતાં ભૂલી જાઉં છું, બેન જૂનાગઢના જ છે અને બેન માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે આપણી ચેનલમાં આ ઓડિયો મુકાયો છે. અને આ ઓડિયો મિત્રો એટલો શેર કરજો કે પૂનુબેનને યોગ્ય જીવનસાથી મળી જાય. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. હા, બોલો બેન. હા, હું પૂનમબેન દવે જુનાગઢ થી વાત કરું છું. ધીરજલાલ. હાજી બેન. હા, મારે છે ને સગપણ કરવાનું છે અને ફૂલ હાર કરવાના છે અને એકવાર ડાયવોર્સ કરેલા છે. ઓહો, એવું છે. હા, અને મમ્મી પપ્પા નથી અને હું એકલી જ છું. ઓહો, અને એવું મારી છે. એજ છે 26/11 ને 92 ની સાલ છે. અચ્છા, હા, સમજાયું. બસ એ રીતના છે. બીજું કઈ કહેવાનું?
બેન તમે એમ કહો છો કે મારે મૈત્રી કરાર કરવા છે, તો લગ્ન શું કામે નહીં બેન? મારે છે ને સરકારી ખાતામાં છે ને હું મેરેજ નથી એલાઉડ કરી શકતી એટલા માટે. હા. એટલે મારે એટલે મૈત્રી કરાર કરવા છે અથવા ફૂલ હાર કરવા છે. આ જેમાં જે તમને યોગ્ય લાગે એ પ્રમાણે સમજાઈ ગયું. એમ નહીં, મારું એમ કરવાનું. કહેવાનું છે તો હા સરકારી કાગળ એટલે માનો કે તમે તો મેરેજ તો કરી શકો ને, કોઈ પણ દીકરી હોય મેરેજ તો કરી શકે. તો ના ઈ ના હું મેરેજ ન કરી શકું થોડોક હા, સમય હા. પૂરતું. જેવું અચ્છા. મારું બધું વ્યવસ્થિત થઈ જાય કાગળ વાગળ તો પછી હા, ક્યાં હું હા. મેરેજ નથી કરી શકતી એમ. અચ્છા, ઈ એટલે જ વ્યક્તિ કાગળ યારે પાછું હા તમે જે એ કાગળ મારો કહો છો ઈ કયા ક્લેરિકલ કાગળ? કામ માટે ક્લેરિકલ કામ અચ્છા, માટે. અચ્છા, અચ્છા, અચ્છા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે જે કઈ તમારા ડોક્યુમેન્ટ છે એમાં કઈક એવો પ્રોબ્લેમ હા આવે છે કે તમે ક્લેરિકલ મેરેજ નથી કરી હા શકતા. હા, હા હા. એટલા માટે. હા, બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. એટલે તમે મૈત્રી કરારથી જોડાઈ શકો છો અને પછી તમે ભવિષ્યમાં તમે લગ્નના કાગળ પણ કરી શકો, બરાબર ને? હા 100%. બરાબર છે, બરોબર છે. હા, અને તમે કયા સમાજમાંથી છો બેન? કાસ્ટ એ બ્રાહ્મણ છીએ અને હમ. અમારું ગોત્ર છે ઉપમન્યુ. હમ, ઉપમન્યા હા ઉપમન્યુ ગોત્ર છે. ગોત્ર. હા હમ. સમજાઈ ગયું, બરોબર છે. હા આપણી ઉંમર કેટલી થાય છે બેન? આ હિસાબે મારી કહેવાનું. ઉંમર આ 35 આસપાસ થાય છે હો. 92 ની સાલ છે ગણી એવું છે. લેજો. તમારો ભાઈ બેન 34 કોઈ નું ચાલે નથી. છે. હા બરાબર. તમારી ભાઈ બેન અ, કોઈ નથી. જી, તમારી બર્થડે છે 26/11/1992. તમારું બેન હા 33 વર્ષ પૂરા થઈ ગયા અને 34 નું તમારું ચાલુ છે. હા હા એટલે મેં 35 આસપાસ કીધા. જી બેન, જી બેન, હા બરાબર. સમજાઈ ગયું. એટલે તમારે રહેવાનું છે બેન ક્યાં? જુનાગઢમાં. એમ પ્રોપર કે ખામધ્રોડ આજુબાજુ? રોડ લખી નાખો ને એટલે હાલે. ખામધ્રોડ રોડ એવું છે. જુનાગઢ. હા બરાબર, બરાબર. એમ કહેવાનું છે બેન કે પ્રોપર જુનાગઢ જ ને? હા પ્રોપર જુનાગઢ હો. અચ્છા, 25 વર્ષથી રહી અમે 20-25 વર્ષથી. એવું છે, એવું છે. 20 વર્ષથી તો હાચા જ. જી 15-20 બેન, વર્ષથી તો હાચા જ. જી બેન. પછી તમારા પરિવાર મેમ્બરમાં તો તમારા મમ્મી, પપ્પા, પરિવારમાં હું ને ભાઈ, બેન. મમ્મી જ હતા. ના હું ને અચ્છા. મમ્મી જ હતા. મમ્મી ઓફ થઈ ગયા છે અને અચ્છા, અચ્છા. પરિવારમાં બીજું કોઈ છે નહીં. ભાઈ નથી, પપ્પા નથી, બેન નથી. અત્યારે મમ્મી ઓહો, ગુજરી ગયા ને 6-8 મહિના થયા છે અને હું ઓહો. એકલી જ છું. બરાબર છે. હમ. સમજી ગયો, સમજી ગયો. પણ અત્યારે તમારી આજીવિકા કઈ રીતે ચાલે છે? આજીવિકા એવી રીતના ચાલે કે મમ્મી થોડુંક સેવિંગ્સ મારા માટે મૂકી ગઈ છે એટલે એમાં મારું ઘરનું ઉલટાનું ગુજરાન હાલે હે. અને એવું છે. બાકી હું બહાર થોડું ઘણું કામકાજ કરી અને કમાઉં છું. હું ભણેલી છું, કોલેજ કરેલી છે એટલા માટે. એમ. 12 પાસ છું. બરાબર, બરાબર, બરાબર. હા વાહ. એટલે એ રીતના થોડું સમજાય. ઘણું કઈક કામ રિસેપ્શનિસ્ટ છે પછી ટેલિકોલર છે એવી કઈક પણ રિસેપ્શનિસ્ટમાં હમણાં જગ્યા હતી તો એમાં હું થોડો સમય રહી હતી. પછી વળી એવું છે. પાછી નહોતી ત્યાં એને એમ કીધું કે હવે અમારે જગ્યા ફૂલ છે તો પછી અટાણ નથી હું જાતી એ રીતના હાજી, બરોબર છે. જેમ જીવ મળે નાની એવી જોબ તો હું એવું કરું એમ. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. જે કાંઈ હા તાત્કાલિક જે જોબ મળે એ તમે હા અ, એમ કરું. કરો છો અને તમારી આજીવિકા ચાલે છે. ઉપરાંત હા મમ્મીનું કાંઈ સેવિંગ છે એ મુજબ હા તમારું એમાંથી ચાલે છે. પૂરું થાય. હા હા, બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. તો બેન તમારા 34 વર્ષની ઉંમર છે તો તમારા સગાઈ, લગ્ન કેવું કાંઈ થયેલું છે બેન? હા એક વાર ડાયવોર્સ થયા. હા, હા, હા. 2 એમાં મહિના શું જ થયું? ખાલી ઘર આયલું હતું. ઓહો, 2 જ મહિના? હા એ છે ને હા, હા. મારું મેં એને કીધું કે હવે તમારે મમ્મી નથી તો તમારે મારી જવાબદારી લેવી પડે તો એ મારી જવાબદારી નહોતા લેતા અને એને બીજે કરવું હતું એને પસંદ હતી ને ન્યા એટલે પછી અરર. એ લોકો નો રહ્યા એને ના પાડી દીધી કે મારે નથી રાખવું સંબંધ. મેં કીધું અચ્છા, વાંધો સમજાઈ નહીં ગયું. એટલે અમે અલગ બરાબર. થઈ ગયા અમારી રીતે એમ. ઓહો, સમજાઈ ગયું. સમજાઈ હા ગયું. ફક્ત 2 મહિના જ ઘર સંસાર ચાલ્યો હા અને આ 2 જ બધું મહિના આખું થઈ ગયું. હા. બરાબર છે. પછી તમારા મમ્મી નથી આ દુનિયામાં તો કેટલો સમય થયો બેન મમ્મી નથી એને? એને આ 7 મહિના થયા. અચ્છા, 7 જ મહિના થયા. હા તો તમારા દિવાળી ફાધર? ઉપર ગુજરી ગયા. પપ્પા તો નાનપણથી નથી વરસ દી હતી ત્યારના નથી. ઓહો હો, એવું છે, એવું છે. હા મારા મમ્મી એ મારા ઉપર જિંદગી કાઢી હતી. ઓહો, સમજાઈ ગયું, એટલે તો સમજાઈ મેં ગયું. મમ્મી હાટુ થઈને લાઈફમાં આ લેટ થઈ છું એનું કારણ જ ઈ અચ્છા, છે. અચ્છા. અચ્છા, અચ્છા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તો તમે એમ કહો છો કે મમ્મી નથી તો મારી જવાબદારી લેવા માટે તૈયાર નહોતા. તો કઈ ટાઈપની બેન જવાબદારી નથી લેવા તૈયાર હતા? કારણ કે સ્વાભાવિક છે લગ્ન. ઘરમાં મને કરિયાણું નાખી દેવું ઘરનો કાંઈ હપ્તો બપ્તો ભરવો હોય કાંઈ પણ કાંઈ કામકાજ હોય તો એને કરવી તો પડે ને જવાબદારી પત્ની તરીકે હા. હું એની પત્ની છું એને મને ઘર ખર્ચ દેવો પડે. જી. પછી છે તો
મારે મકાન ઉપર લોન છે તો હપ્તો ભરવો પડે, કાંઈ કોઈ રીતે ઉપયોગી જ નહોતા થતા એમ. હાલો એ હપ્તો ન ભરી શકે, એમ કે મારો પગાર ઓછો છે તો હું બહાર નોકરી કરવા કેમ વહી જાઉં, તો કે તમારા ભાભી ને માં ને એને રાંધવું પડે, સીંધવું પડે, એટલે તને બહાર ન જવા દે. એટલે બધી ઓહો, રીતના દબાણ હતું, તો એમ તો ન ચાલે ને બરાબર એમ. છે. તમે સમજાઈ કમાઈને ગયું, ન સમજાઈ ગયું. ખવડાવી શકો તો મને નોકરી કરવા મોકલો, બરોબર વાત છે ને એ તો એમ. બરાબર છે ને બેન? તો હમ સમજાઈ ગયું. એ બધું તકલીફ હતી. હમ સમજાઈ ગયું. તો એવી મારું એમ તકલીફ કહેવાનું છે, હતી. જી, હા મારું એમ કહેવાનું છે કે જ્યારે તમે મેરેજ કર્યા કે પોતે ઘર જમાઈ તરીકે હતા કે તમે એને ત્યાં ગયા હતા, કઈ ના ના, રીતનું હું હતું? એના ભેગી ત્યાં જ રહેતી હો, આવ જાવ કરતી, ઘરે અહીંયા રહું ને ન્યાય રહું, મારા અહીંયા ઘર છે અને ત્યાંય રહેતી. જી જી, એટલે હાલ તમારું મકાન છે પોતાનું છે ને? હા મારું પોતાનું 17 લાખનું મકાન છે મારું. એવું છે, એવું છે. હા બરાબર છે. તો અત્યારે બેન લોન ચાલી રહી છે કે પૂરી થઈ ગઈ છે? ના, લોન ચાલુ છે હો, ત્યારે 10,000 નો હપ્તો દર મહિને આવે છે. અચ્છા અચ્છા અચ્છા. એ તો કેટલા કેટલા મહિના છે એ ભરવાના? હજી લગભગ મેં વરસ દી ભરી છે, હજી લગભગ હશે હો, 5 લાખ એવું ની છે. છે, એટલે લગભગ હજી 4 વર્ષ તો 3-4 વર્ષ તો ભરવાના હશે હજી. અચ્છા અચ્છા. હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી જે કોઈ વ્યક્તિ આવશે એ હપ્તો એને ભરવો પડશે એવું થશે ને બેન? હા, અને જો મારી કોઈ રિક્વાયરમેન્ટ નથી કે મારે પૈસા જોતા હોય કે કોઈ જાજુ સોનું માંગવું, એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી. બસ મારી જવાબદારી લે અને આટલું મારું ગુજરાન હલાવે એટલે હાલે હા એમ. બરાબર છે, બરાબર છે. પછી મારી કોઈ એવી વાતેય નથી કે મને આટલા પૈસા મૂકી દ્યો કે આટલું સોનું દ્યો, એવું કઈ નથી. અમારામાં તો બહુ નાક સરસ. નમૂનો હોય ખાલી, અને બાકી તો જો ઈ આ ઘરની લોન હોય ઈ ભરે, બસ બીજું કઈ નહીં. હા બરોબર છે, બરોબર છે. હા હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર. પછી બેન એવું વાત છે કે કોઈ તમારી સાથે જોડાવા માંગે તો પછી ઈ તમારી સાથે રહી શકે, મતલબ કે તમારી ત્યાં હા ઘરજમાઈ સાથે તરીકે આવી ભલે ને શકે રે, હા એમ? એની મરજી. અહીંયા તો કોઈ આડું ઊભું છે નહીં, કોઈ એને કેવા વાળું. વાહ, અહીંયા મારું ભેગા રે તોય ચાલે. બહુ સરસ, બહુ સરસ. બરાબર છે. પછી કદાચ કોઈ ભેગા રહેવા ન માંગતા હોય ને તમારે તમને અહીંયા લઈ જવા હા તો માંગતા હું હોય તો બેન, ત્યાંય જાઉં અચ્છા, હા. તો પછી કેટલું દૂર ચાલે? જુનાગઢ થી તમારે દૂર કે? રાજકોટ સુધી હાલે. જુનાગઢ થી રાજકોટ ની વચ્ચે જે કઈ ગામ આવતા હોય, રાજકોટ હોય તોય હાલે. બરાબર. 100 કિલોમીટર નું અંતર ચાલે, બરાબર ને? હા 100 કિલોમીટર નામ તો ચાલે. બરાબર છે. એમાં કોઈ ગામડું હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર. હા હા તોય પછી ચાલે, બેન કોઈ વાંધો નહીં. સમાજની પાબંદી ખરી? કોઈ સમાજની? આપ બ્રાહ્મણ સમાજમાંથી છો તો બીજા કોઈ સમાજ ના આવે? ના એવું નથી. મને પટેલ હોય, સારા ઘરનો છોકરો હોવો જોઈએ ટૂંકમાં, આયર હોય, પટેલ હોય, મને બધાયના માગા આવે છે ઓલરેડી અત્યારે. પણ આ તો એમ? મેં તમારું આ સાંભળ્યું ને, આમાં જોયું ને, એટલે મેં તમને કોન્ટેક્ટ કર્યો છે. મને વાહ બેન આયર નું વાહ. માગું હમણાં આવ્યું હતું, પછી પટેલ નું આવ્યું હતું એમ. એમ? પણ હવે આયર માં એવું થયું ને કે એને 20 વીઘા જમીન હતી, એટલે મને કે છે તમારે જમીન નું કામ કરવું પડે. અરે ભાઈ, મેં મારી જમીન જિંદગીમાં જોઈ નથી, અને તમે હું જમીન નું કામ ક્યાંથી કરી શકું? મેં કીધું ના, તમને આ રસોઈ કરી ખેતીવાડીનું. દઉં. મેં કીધું હા, ખેતીવાડી. મને ઈ હા કામ નહોતું આવડતું, એટલે કેન્સલ થયું ત્યાં. બીજો હા, કોઈ ઉપરાંત પ્રોબ્લેમ તમે નહોતો. ભણેલા છો, હા ભણેલા છો તો ભણેલી તમે છું. જોબ પણ કરી શકો ને હા બીજી જોબ રીતે. કરી શકું ને, જોબે કરી બરોબર. શકું. હા, પણ તો મારે એવું એવું પાત્ર જોઈએ છીએ હિતેશભાઈ કે હવે મને હારા હાચવે, ખવડાવે પીવડાવે ને રાખે. ભલે 5 વર્ષ મોટો હશે ને ઈ હાલશે. હું તમને જેવું એમ? છે એવું કહું છું. હા વાહ. ઉંમર હારે તમને કોઈ પાબંદી નથી પણ આ ઉંમર આયરે વ્યવસ્થિત મને માણસ. પાબંદી નથી તમ તમારે. હું ભલે ને વાહ બેન. 35 ની રહી, 40 નો 45 નો હશે ને તોય હાલશે મને, સમજ્યા? એમ? વાહ હા 10 વાહ. વર્ષ મોટો તમ તમારે ગોતી દો, પણ મને ખવડાવ્યો જોઈએ, સમજ્યા? બસ મારી યુવો છોકરો જોઈએ છે. વાહ બેન વાહ. સરસ મારે સરસ. ઘરની એવું બહાર સારું ન સારું. જવું પડે. હું સમજી ગયો બેન, તમારે હવે જોબ કરવાની ઈચ્છા નથી. જે હા કાંઈ છે ઈ એવું પાત્ર મળે કે તમારે હા મારું ઘરની અંદર ગુજરાન ને રહેવું પડે મારું હલાવે, અને તમે બસ ઘરનું એમ. કામ બધું સંભાળવા માટે તૈયાર જ છો, બરાબર ને હા બેન? ભલે ખેતી વાળો હશે, ભણેલો નહીં હોય ને તોય મને હાલશે. હું એમ નહીં કહું કે આ શું કામ એને 10 ચોપડી ભણેલો છે કે 8 ચોપડી ભણેલો, મને એની હારે વાંધો નથી, બરાબર. સમજ્યા? હા હું બરાબર છે. થોડુંક લેટ ગો કરીશ. અને મને સ્કિન ઉપર એલર્જી નીકળી છે, મને ટાઈફોઇડ થયો હતો, સમજ્યા? હા તો હા ટાઈફોઇડ થયો ને, એમાં મને છે ને અહીંયા અમરેલિયા સાહેબ કરીને છે, અહીં ખાંભરોડ રોડ ઉપર ડોક્ટર અમરેલિયા, એને મને છે ને એવા ડોઝ દઈ દીધા ને ગરમ, કે મને સ્કિન ઉપર છે ને જરાક એલર્જી નીકળી છે. મેં કાયાકલ્પમાં બતાવ્યું, બધે દેખાડ્યું, તો એને મને હા એમ કીધું કે તમને છે ને બેન કે કઈ સ્કિન ઉપર જો તમને ડાઘ કે એવું તો છે નહીં, કે અમે તમને બરાબર દવા દઈએ ને તમને કઈ બીજી અસર થાય, તમને કઈ જાતની એલર્જી હોય અમે જાણતા નથી, કે બરાબર એટલા માટે એની હાથે એને મટવા દો. ને હકીકતમાં અત્યારે મારા 2 હાથ ક્લિયર થઈ ગયા છે, કઈ વાંધો નથી. પગમાં બરાબર સેજ સેજ અમને વ્હાઈટ વ્હાઈટ સ્પોટ દેખાય છે, અને હાથમાં સેજ દેખાય છે. એટલે આ વાતની તમે ચોકસાઈ કરી નાખજો.
બરાબર છે. ઓલો જે એ વાત કોડ સાચી. કહે છે એ નથી. નહીં, કોઢે ફક્ત નહીં, એલર્જી સફેદ છે. ડાગે નહીં. અરે એને અચ્છા મારું બધું પરીક્ષણ કર્યું, મારા રિપોર્ટ કર્યા આ તે, પણ એમાં કાંઈ ન આવ્યું. એટલે એને એમ કીધું કે અચ્છા બેન એની હાથે ને અને વયુંય જાય છે. હજી જો આ 6 મહિના થયા ને ત્યાં હાથમાં સારું થઈ ગયું. હજી વરસની જશે ને ત્યાં ઈ કે પગમાં ને બધેય સારું થઈ જશે ને. હા બરોબર છે. એટલે વ્યવસ્થિત રીતે હા તમે હા, એટલે એનો થોડી કોર્સ કરશો. વાર લાગે એમ. હાજી 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 પરેજી હા, રાખશો તો ઈ પરેજી તમને રાખવાની. ના કે સફળતા મળશે. બાકી કે તમને કઈ વાંધો જ નથી એમ, બાકી મને એમ કોઈ એમ. પ્રોબ્લેમ નથી. વાહ વાહ સરસ સરસ. તો ઈ કોઈ અ, બહુ મોટી બીમારી નથી એમ કે વ્યવસ્થિત થઈ નહીં જાય. નહીં, બીજું કાંઈ નથી, સમસ્યા નહીં. સારું જ થઈ જશે કે. બરાબર છે બરાબર છે. અને મને એને સમજાઈ એમ ગયું. કીધું કે હું તમને આલો ઈ કે તમારે આ સગપણ કરવામાં નડતર રૂપ થતું હોય તો હું તમને કલર પૂર દઉં. મેં ના રે ના, ઈ તો ઘરના માણસને ખબર પડી જ જાય ને. મેં કીધું કે ના આને ના ના કલર જે પૂરેલો છે સ્કિન ના ઉપર. ના જે કઈ સ્કિન છે કલર નો અત્યારે. એમ કે કલર આની અંદર પૂરી દે. ના ના, મેં કીધું મારે એવું ખોટું કરવું નથી, જે છું એ સાચું જ બોલું. હા બરોબર છે બરોબર છે. હા સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. જે કઈ છે એ તમને રિએક્શન ના હિસાબે આપ્યું છે દવાનો. હા. બાકી કોઈ અને જેને જાતની મને જોઈ છે ને 6 મહિના પહેલા, એને ખબર જ હતી કે આ પૂનમને કાંઈ નથી. પણ હવે જે મને થાય છે ને એ બધા એને ન ખબર હોય, નવું જે મળતું હોય ને એને, એટલા હા માટે. બેન હા બેન હા બેન. સમજાઈ ગયું. પણ સારી કહેવાય બેન આ વાત તમે મને સ્પષ્ટતા કરો છો. નકર ઘણા ના વ્યક્તિ છે ના, ને આટલું સ્પષ્ટ છુપાવે છે. ચોકસાઈ તો કરવી જ પડે ને બધી વાતની. પછી આમાં છે ને બેન ત્યાં જોવા આવે ને ત્યારે કોઈને ખબર પડે. ઘણી વખત અમારા બહેનો છે ને એ અમુક અમુક હા. વસ્તુઓને છુપાવતા હોય છે. પછી નહીં રૂબરૂ કોઈ નહીં, જોવે ને શ્યોર વાત જ નકર કરી ખરેખર દેવાની. ખરેખર છે ને બેન અમને એક સાચી વાત તમે કરી દીધી હોય ને ભલે તમારે જાહેર ના કરો તે કાંઈ નહીં પણ અમને તમે પર્સનલી કહી દીધું ને કીધું કે મને આ પ્રોબ્લેમ છે તો અમે જે હા વ્યક્તિને કન્ફર્મ થાય ને એને અમે જરાક હા, જાણ કરી કે આટલી વસ્તુ ના છે ના, કરી જ દેવાનું. જાહેર તમારે ના સાચું કરીએ. જ કહી દેવાનું. નહીં નહીં એમ નથી કહેવા માંગતો. મારું કહેવાનું છે કે આ તમે કદાચ જાહેર વાત કરી બહુ સારી વાત છે. કદાચ અમુક બહેનો એવો હોય છે ને જાહેર ના કરો આવું વસ્તુ. તો અમને નહીં પર્સનલી નહીં, વાત કરી જાહેર. કે ભાઈ અમને આ તકલીફ છે તો અમે છે ને જેનું કન્ફર્મ થાય ને વ્યક્તિનું એને અમે હા ફોન દ્વારા કહીએ કે બેન આ તકલીફ છો બેન તમને અનુકૂળ હા હોય તો જ તમે જરૂર જાજો એટલે એ વ્યક્તિને ધક્કો ન થાય અને મોટું મોટું બહુ જાહેર એ ન થાય એટલા માટે બેન હા અમે આવી રીતે કામ કરતા હોય છીએ. ના ના કોઈ હમ. વાંધો નહીં બેન સારી વાત કહેવાય તમે તો બધું સ્પષ્ટતા કરી દીધી છે. અને હવે મારે બીજું એક જાણવું છે બેન કે તમે તો ઓલરેડી 6 જ મહિને તમારે ઘર ચાલેલું છે તો હા. સામે કોઈ એવું પાત્ર હોય એને કઈ સંતાન હોય દીકરો અથવા દીકરી ના, તો એવું બાળક તમે સ્વીકારો. વાળું નથી કરું. ના, બરાબર બરાબર. બાળક વાળામાં નથી કરું. સમજાય ગયું એટલે કોઈ સંતાન વાળું છે પછી બેન આમ તમારે એવું ખરું કે ભાઈ તમારે આ મૈત્રી કરારથી તમે કોઈ જોડાય ને પછી કાંઈ તમને બાળક થાય તો કે એવી રીતે તમારે બાળક આ તો પણ ભલે કરવાની ને ઈચ્છા થાય, ઈ તો થાય જ ને મને. બરાબર ઈ તો થાય મને. તો એ જી હું નાની છું, મને થાય છે. જી બાળક એ જી બેન થાય, ઈ કઈ કોઈ સવાલ નથી. ઈ તો જી બેન થવા જી દઉં, બેન ઈ કઈ મને વાંધો નથી. બસ એટલે સ્પષ્ટતા એટલા માટે કરું છું ઘણી વખત ઘણા એવી બહેનોની ઈચ્છા હોય કે ભાઈ મારે સંતાનો જોતા જ નથી આવું ના ના, બનતું હોય એવું છે નથી હો, મારા જોઈએ. એટલા માટે થાય તો એટલા જોઈએ માટે છીએ. જી બેન ના, એટલામાં થાય ફક્ત તો એટલા મને માટે કઈ વાંધો જ નથી. બહુ સારી વાત કહી બહુ સારી વાત કહી સમજાઈ ગયું. ભલે બેન કાંઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. બેન ખાસ કરીને તમારો મને એક આધાર કાર્ડ મોકલી આપજો અને હા, હમણાં તમારો જ મને એક મોકલી દઉં ફોટો હું મોકલી તમને. આપજો. હા બેન હા બેન. હા અને જે કાંઈ તમારો આ આધાર કાર્ડ છે તમારો આ ફોટો છે તમારો નંબર છે એ અમે જાહેર કરશું નહીં આ અમારી પાસે હા જ રાખશું. કદાચ હા તમારે કોઈ એકાબીજાને પસંદગી આવે તો અમે એકાબીજાને કોન્ફરન્સ દ્વારા વાત કરાવશું. પછી હા. જે કાંઈ તમારે ફોટોની આધાર મતલબ જે કાંઈ તમારે ડોક્યુમેન્ટ આપે છે એ તમારે ખુદને કરવાની રહેશે. આધાર કાર્ડમાં છે ને મારે થોડીક મિસ્ટેક છે ને, એટલે ખાલી નામ મારું સાચું આવશે. બાકી એમાં છે ને બીજી કઈ મિસ્ટેક છે ને ઈ મેં નથી ચેન્જ કરાવ્યું. કારણ કે મેં છે ને ઈ બધા ગાંધીનગર મારા કાગળિયા મોકલી દીધા છે. મારા અચ્છા જે અચ્છા આ મમ્મીના ઓલા વારસદારમાં હું હોઉં ને ઈ કાગળિયા હા ગાંધીનગર વયા ગયા છે. એટલે જો હું અહીં ચેન્જ કરું ને તો ભાઈ ન્યા મારે પાછું ઓલા કાગળિયા બોલતા હોય. એટલે મને અચ્છા અહીંથી ઈ લોકો એમ કીધું કે તમારા આધાર કાર્ડમાં ખાલી નામ ચેન્જ કરો, બીજું કઈ ચેન્જ ના કરતા બેન. મેં હા કીધું ભલે હા વાંધો નહીં. એટલે એકલું નામ છે ને ઈ તમને સાચું જ આવશે, દવે જ આવશે. હા જી જી ઓકે હા ઓકે ભલે. કોઈ વાંધો નહીં ના કોઈ પ્રશ્ન નથી. હા, જે કાંઈ મારી છે અટક તમે રૂબરૂ સાચી આવી ગઈ. મારી અટક એ સાચી નહોતી, એમાં જી બેન અટક અને ઈ સાચી આવી ગઈ. જી બરાબર છે હા, બરાબર છે. ભલે હું ના આધાર કાર્ડ કોઈ વાંધો મોકલું નહીં તમને. ઓકે બેન કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તમે મને એમ વાત કરી છે કે તમારે બીજા સમાજમાં પણ ચાલશે બરાબર છે હા તો બેન હા, આપણે ચાલશે. અમુક એવા સમાજ હોય છે એના તમે નામ લઈ શકો કે આટલા આટલા સમાજમાં મારી કરવાની ઈચ્છા છે એવું કઈ ખરું. હા, આયર, બ્રાહ્મણ, લુહાણા, પટેલ, બરાબર બરાબર પછી બીજા તો હું કેવા કહું, બસ આટલા બધા એ હોય.
અચ્છા કોઈ વાંધો એટલા નહીં. મને જોવા આવે છે એની ખબર છે મને, એટલા મને જોવા આવે, એટલી જ્ઞાતિના આવી ગયા, સમજાય કુંભારે જોવા આવી ગયા. અચ્છા પ્રજાપતિ કોઈ સમાજ હશે તો તમારે ચાલશે, પટેલ ચાલશે, આહિર હા. સમાજ તમારે ચાલશે, બરાબર છે? હા 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 બરાબર છે ભલે કોઈ વાંધો નહીં બેન, છતાંય હું તમને જાણ કરીશ, કોઈ એવા ફોન આવશે તો હું તમને જાણ કરીશ કે બેન આ સમાજના છે, જો તમારી ઈચ્છા હોય તો હું તમને વાત કરાવીશ, બરાબર છે? હા અને હા ઉંમરમાં તમારી 35 વર્ષ છે, 34 વર્ષ છે, તો તમારે વધારે તમારે 45 સુધી તમને 45 ચાલે એમ લગી, છે. હા 45 લગી ચાલે. બરાબર છે 45 છે. ભલે કોઈ વાંધો નહીં બેન, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવ સાથે મળી જાય આપણી ચેનલ દ્વારા. હા. અને ખાસ કરીને મારે એ કહેવાનું છે કે અમે જે કાંઈ અત્યારે આપણે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે, અને ઓડિયો હા, આપણે ભલે ક્યારેય વાંધો પણ ડિલીટ કરતા નથી, બરાબર બેન? હા હા હા. ભલે કોઈ વાંધો નહીં. પછી કદાચ કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય પણ એને સંતાન ન હોવા જોઈએ, બરાબર ને? હા હા તો ચાલે. એ રીતનું તમારે જોઈએ છે. હા ભલે અને ઉપરાંત જો કુંવારા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? હા તો કોઈ પ્રોબ્લેમ નહીં, એને નો વાંધો હોય તો આપણને શું પ્રોબ્લેમ હોય. ભલે બેન કોઈ વાંધો હા નહીં બેન, કોઈ વાંધો હા નહીં હો. હા ભલે હા. હાજી. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.